કરીશું પેલી બે છે મેડ કહેવાની હો, પાછી નોકરાણી નહીં. હા એ વાત પછી તમારી ખોટું યાદ લાગી રાખવી જાય. પડશે. નોકરાણી કરવી અને પડશે. કંઠીન બંટી છે આજે પહેરી પાછી તમે. આજે મેં કીધું લાય નવું નવું એ લોકો યાર તૈયાર કામવાળા છે તોય તૈયાર થઈને આવે છે. પછી આપણે યાર ઘરમાં છે આપણે ના આપણા હા હો ને તો કોક આવશે ને કોક આવે તો કેવું આપણને નોકરાણી માનશે એમને શેઠવાણી માનશે. અને એક કામ કરું હવે એ લોકોને બોલાવી છે ને આપણે આજ કરવી છે ને એનો ફોન કરો. બોલ ફોન કરીને કહી દઉં. પાછી મેં તો મેડ કરીને સેવ કર્યું છે. નોકરાણી કોક જોઈ જાય તો. હેલો, હા હું અહીંયા સુરમેમાંથી બોલું છું બેન. તમે કાલ આવ્યા હતા ને મળવા? હા તો પછી હવે કાલથી આવી જજો ને કામ પર. તમારી બધી શરતો અમને મંજૂર છે. હો, શરતો મંજૂર હોય એવું તો લાગતું નહોતું, પણ હવે શું કરીએ, ઘર જ છે અમારે, એટલે તમારી શરતો મંજૂર છે. હો, આવી જજો કાલે 2 જણ. હા 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 બાય. બેટી પાછી બાય કે છે. લાગે નહીં હોય યાર કામવાળા જેવું. કોણ આવ્યું? મને લાગે છે પેલી બે હા જણ આવી એ હશે. જમીન બેસી જાય. આવો 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 હો આવો. પણ તમારે તો અહીં બહુ તડકો આવે છે નહીં? હા આવે છે ને તડકો. પછી તો ઘરમાં જ આવો અહીંયા. હા તમે અમારા ઘેર જોબ કરશો તો કારા તો પડી જશો નહીં આ તડકા ના, પણ દરવાજો બંધ જ રાખવાનો હો ભાઈ. હા હો રાખીશું, બંધ જ રાખીશું. અલા પણ પેલું ગાડીનું અમને પેલા સિક્યુરિટી એવું કીધું કે તમે ગાડી છે ને અહીંયા પાર્ક ના કરશો, અંદર એવું કીધું કે બહાર તમારે ગાડી પાર્ક કરવી પડશે કે હા એટલે મેળ હોય ને એની ગાડી અમે બહાર જ પાર્ક કરાવીએ છીએ. બહાર તો અમે ના રાખીએ. બહાર તો કોઈ આવી રીતે નો પાર્કિંગ લખેલું છે ત્યાં તો, કે કોઈ લઈ જાય તો. પણ હવે રૂલ્સ જ અમે લોકોએ કાઢ્યો છે અને હવે હું એને બ્રેક ડાઉન કરું તો પછી અમારા ઘરનું જ એ થાય કે આમને જ બ્રેક આને બનાવ્યો ને આમને જ બ્રેક કર્યો રૂલ્સ. પણ એમ કરો ને, તમારી ગાડી હોય ને એને બીજે ક્યાંક વ્યવસ્થા કરી દો અને અમારી ગાડી અહીંયા પાર્કિંગમાં રેવ કરો. અમારે તો બરાબર? ગાડી મૂકવાની જગ્યા પેલા ગાડીનું તો થાય તો બેસાય ને, પછી શું કરે છે ઈ લોકો. હવે તમે સિક્યુરિટી ફોન તો કરીને વાત કરો. અમારી ગાડી અત્યારે વચ્ચોવચ્ચ બહાર પડી છે. અમારી ગાડી બહાર નહીં રહી હો ભાઈ. મોટા બેન આ તો આપણી ગાડીઓ બહાર કાઢવાનું કહે છે ને એમની ગાડીને પાર્કિંગ કરાવવાનું નહીં તો જતી રહેશે બે. શું કરવું? આજે તો ગાડી બહાર કઢાવો છે કારણ આપણે બેને ના કઢાવો, ધ્યાન રાખવાનું. ના ના અચ્છી વાત છે. હવે મારે પેલા સિક્યુરિટી ફોન કરું. હેડો બાપા, ફોન કરી ફોન કરો. તમારા ગાડીની વ્યવસ્થા કરાવું છું. હા પણ તમે કન્ટિન્યુ કામ કરજો મારા ઘેર. અરે ચકાચક. ત્યાં સુધી આપણે આ ગાડી રજા વજા ના પાડતા હો. હલો શંકર. હા શંકર બેન બોલું છું સુરમ્યામાંથી બી બ્લોકમાંથી. હા હવે મારી પેલી ગાડી છે ને એ ચાવી ત્યાં જ પડી છે ને આપણે તો એ ગાડી મારી બહાર મૂકી અને અત્યારે મારા ઘરે જે મેડ આવ્યા છે ને હમણાં તે રોક્યા હતા એમની ગાડી તે પાર્ક કરી દે ને. હા પણ હવે શું કરું ભાઈ, મારી તું બહાર મૂકી દે ને ભાઈ. આ બધી હવે મારે અત્યારે લપન ચપ્પન થાય એવી નહીં. હા સારું ચલો. હા મેં કહી દીધું શંકરને કરી દેશે. ચાલો બોલો. સારું હેડો હવે. હવે છે ને પહેલા તો આખું ઘર પહેલા જોઈ લો તમે. ઝાપટ ઝૂપટ કરવાનું છે, સંડાસ બાથરૂમ ધોવાનું છે, પછી અમે સંડાસ બાથરૂમ નહીં ધોઈએ. તો હવે કચરા પોતા આખું ઘર આવી ગયું એટલે બધું કરવું પડે. ના ભાઈ ના કરીએ. અમે કઈ સંડાસ બાથરૂમ ધોવા વાળા થોડી છીએ યાર. તમને અમને તો આખું નાખવું તો ઘર માટે જોઈએ. આવી ગયું તો આખું ઘર જ કરવું પડે. ના ભાઈ એ વસ્તુ નહીં થાય. કચરા પોતા વાસણ ને કપડા થશે એ મશીનમાં જ. હે હાસ તો કપડા મશીનમાં તો શું તમને છે ને કંકુ ચોખાથી પૂંજવાની છે યાર. તારે તે એ મશીનમાં તો મને નાખતા આવડે છે. હેડબુલ. અરે તમે મશીનમાં નાખો ને અમે થોડુંક કામ બ્રશ મારીને ચકાચક કપડું ધોયેલું જોજો તમે પેલા. કેમ તમે અમેરિકાથી ટ્રેનિંગ લઈને આવ્યા છો ધોવાની? તમે તો કેવી રીતે કપડા અમેરિકાથી ધો. નહીં, પણ અમારે ખાલી સિસ્ટમ તમે જોજો અને કપડા જોજો બસ. પછી અમે- કહેજો. તમારી બેની સિસ્ટમ તો જોઈ જ છે. આ 3 દાડાથી તમારી વાતો ઉપરથી તમારી સિસ્ટમ જોઈ જ ખબર પડી જ છે ગઈ છે. બરાબર. હવે સંડાસ બાથરૂમ માટે અમે કઈ બીજા બધા મેડ ન લાવીએ. એક મેડ થી જ અમારે તો આખું ઘર બધું થઈ જાય. જાતે ધોઈ દેવાના, એમાં શું? હું જાતે ધોઉં? બોલો. મને કે છે જાતે ધોવાનું? તો તમને બેન બોલાવે છે શું કરવા? તો પછી એના માટે તો તમારે બીજો રાખવું જ પડે માણસ. અમે નહીં ધોઈએ. આપણે એક કામ કરીશું મોટા બેન અર્બન વાળાને બોલાવી લઈશું અઠવાડિયે એક વખત. હા, એ એટલે સાફ સંડાસ કરી બાથરૂમ કરીશું. આપણે આ બેને રાખીએ અત્યારે બરાબર. સારું જોઈએ. જોઈએ. ચાલો હેડો તમે એમને બતાવી દો ખરી તમારા ઘરનું બધું બરાબર. ચલો.
સારું ચાલ આટલું બધું ઝાપટ ઝૂપટ કરીને કચરા પોતા કરવાના છે સારું મારા બસ આટલું જ છે ને બે ત્રણ ત્રણ દિવસ ચાદર બદલી કાઢવાની સારું ઓકે ઓકે હા હા વાંધો છે. નહીં ઓકે તકિયાન કવર ને બધું બધાના બાથ ટોવેલ રોજ બધું ધોવાના આવશે, રાખવાના છે પછી સારું. રસોડાના કપડા નેપકિન ઓકે જાડીને નાખી દેવીશ શું બોલી કઈ નહીં યાર કંઈક તો બોલ્યા સારું ચલો હવે હા અમારા જોડે બીજું મશીન છે તમે બે આવી જાઓ ને એવું તમને ચક્કરે ફરવાઈ દઈશું એવા સારું ચલો માણસો હેડો કામે વર્ગો ચલો અરે અમે કામે વળગે બરાબર મેળ છો ચલો પહેલા તો મૂકી દઈએ પર્સ બર્સ અહીંયા એ તો અમે અમને લોકર ને આપ્યું હે હા લોકર લોકર હા આપીએ છીએ પહેલા આજનો દાડો કામ તો તમારું જોઈએ પછી લોકર અમારું ખાલી કરીને તમે આપીશું હો ને સારું. જે રીતે ગાડીનું પાર્કિંગ જગ્યાએ ખાલી ખાલી કર્યું ને કરી એટલે લોકર ખાલી કરાવો તો સારું સારું મોટા બેન આ બેનારી મોથે ચડાવવા એવી નહીં આ મારી બેટી આખી દુનિયા દોડીને આયેલી છે બે ઉપર ધ્યાન રાખવું પડશે હો લે બેન અહીંયા જો નીચેથી લેજે હો પલંગ નીચેથી હા હો. લે. પગ એટલે વ્યવસ્થિત શાંતિ થઈ જી આ બે મેળ આવી હતી આપણે તો કામ તો સારું કરે છે હો મારી બેટીઓ જો ઝપાટા બંધ અને ચોખ્ખું પાછું જો ફટાફટ અરે હમણાં તમે 1 વાગે તો મસ્ત ટકાટ હા પાછળ તો જો એટલા બધા હોય છે પાછું આમ છો ને તેમ છો તારો કેટલા તો નાટકો કરતી હતી બે. તારો બહુ નાટકો તો વાળા બે જણીએ તો. તાર હમણાં કેટલું ગંધાતું કરશો બોલ અરે બેઠી બેઠી શરીરે હા, વધારે તો કંટાળા બે દિવસ તો આપણે છે ને ઘર સાફ કરવાનું જ થશે ત્યારે આપણે રેગ્યુલર કામ ચાલુ થશે કરે બે દાડા થોડી આખી મહેનત કરી લઈએ પછી લગન ખબર હા હેલો. બહુ કામ છો તમારા ઘરમાં તો હવે ચા નાસ્તાનું શું કરવાનું છે એમ ફટાફટ બોલાવે જલ્દી જો ત્યાં પ્લેટફોર્મ ઉપર બધું જ પડ્યું છે તમારે જાતે લઈ લો અને ખાવા પીવાનું હું કચાશ લાગતી નહીં મને હા, હા, જે એટલે જાઓ લઈ લો હા લઈ લઈએ હા ફટાફટ બની ગઈ નહીં